આવો હું તમને ભગવાન શિવનું ચરિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગની કથા કહું છું. આપણે ત્યાં 12 જ્યોતિર્લિંગ છે. એમાં પહેલું સ્થાન ભગવાન સોમનાથ, જેની કથા આપણે કાલે સાંભળી ગાય. પ્રભાત ક્ષેત્રમાં સમુદ્રના તટ ઉપર ભગવાન ચંદ્રને આશીર્વાદ આપી એને રોગમાંથી મુક્ત કરી અને ત્યાં એક જ્યોતિર્લિંગ થયું. એનું નામ છે સોમનાથ. બીજું જ્યોતિર્લિંગ છે ભારત વર્ષમાં મલ્લિકાર્જુન, જે આંધ્રપ્રદેશમાં આવ્યું છે. કૃષ્ણા નદીના તટ ઉપર છે અને શૈલ પર્વત ઉપર છે, એટલા માટે એનું નામ મલ્લિકાર્જુન. મલ્લિકા એનો અર્થ એક થાય ભવાની પાર્વતી, અને અર્જુન એટલે ભગવાન શિવજી. ભગવાન શિવ અને ભવાની ત્યાં નિવાસ કરે. ત્યાં કૃષ્ણા નદીના તટ ઉપર શ્રી શૈલ પર પર્વત ઉપર ભગવાન શિવનું એ બીજું જ્યોતિર્લિંગ છે. અને ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર, જે મધ્યપ્રદેશમાં આવ્યું છે. અને મધ્યપ્રદેશમાં જે નગર છે એનું નામ છે ઉજ્જૈન. ઉજ્જૈનનું એક નામ છે અવંતિકાપુરી. આપણે ત્યાં 7 પુરી છે: દ્વારિકાપુરી, અયોધ્યાપુરી, જગન્નાથપુરી. આ બધી પુરીમાં ઉજ્જૈનને પણ એક નામ આપ્યું અવંતિકાપુરી, જ્યાં મહાકાલેશ્વર ભગવાન શિવજી નિવાસ કરે છે. ઉત્તમ એ જ્યોતિર્લિંગ છે. ચોથું જ્યોતિર્લિંગ છે ઓમકારેશ્વર. એ પણ મધ્યપ્રદેશમાં આવ્યું છે, પણ ત્યાં નર્મદાનો તટ છે. નર્મદામાં વહે છે, ત્યાં ઓમકારેશ્વર છે. પાંચમું જ્યોતિર્લિંગ આવ્યું છે હિમાલયમાં કેદારનાથ, જે ઉત્તરાખંડમાં આવ્યું. અને ભગવાન ત્યાં પર્વત ઉપર, જે પર્વતનું નામ કેદાર છે, એના ઉપર ભગવાન શિવનું જ્યોતિર્લિંગ છે, જે વર્ષમાં 5-6 મહિના જ ખુલે, બાકી બંધ હોય. કારણ કે હિમની વર્ષા થાય એટલા માટે એના કપાટ બંધ કરવામાં આવે છે. છઠ્ઠું જ્યોતિર્લિંગ છે ભીમાશંકર, જે મહારાષ્ટ્રમાં પૂનાની નજીક આવ્યું છે, જ્યાં ભીમા નદી વહે છે. એ ભગવાન શિવનું, કારણ કે ભીમાશંકર માટે ભારતમાં 2 મતભેદ છે. અમુક લોકો કેરળમાં બતાવે છે કે કેરળમાં પણ ભીમાશંકર જ્યોતિર્લિંગ છે. જે હોય તે, પણ શાસ્ત્રોની દ્રષ્ટિએ ભીમાશંકર ભીમા નદીની નજીક પૂના મહારાષ્ટ્રમાં આવ્યું છે. 7મું જ્યોતિર્લિંગ છે વારાણસી, કાશીમાં આવ્યું છે, ઉત્તર પ્રદેશમાં, જેનું નામ છે વિશ્વનાથ. આખા વિશ્વનો નાથ છે, જે મુક્તિનું દાન કરે છે. આગળ પણ આપણે જોયું કે માણસ સોના ચાંદીનું, અનાજનું, કપડાનું દાન કરે, જ્યારે ભૂત ભાવન એ મુક્તિના દાતા છે, મુક્તિ આપે છે. ત્યાં ગંગા નદીના તટ ઉપર છે ભગવાન શિવજી. કારણ કે શિવનું મંદિર, એને મંદિર ન કહેવાય, એને શિવાલય કહેવાય. કારણ કે મંદિરમાં જ્યાં મૂર્તિ હોય એને મંદિર કહેવાય, જ્યાં લિંગ હોય એને શિવાલય કહેવાય. તો 7મું જ્યોતિર્લિંગ એ ભગવાન વિશ્વનાથ કાશીના ગંગા નદીના તટ ઉપર અનેક લોકોને મુક્તિનું દાન કરે છે. 8મું જ્યોતિર્લિંગ સુત પુરાણી સૌનક ઋષિઓને કહે કે 8મું જ્યોતિર્લિંગ એનું નામ છે તમકેશ્વર, જે નાસિકમાં આવ્યું.
ત્યાં ગોદાવરી નદી વહે છે અને ભગવાન એનું નામ છે તમકેશ્વર. 9મું જ્યોતિર્લિંગ એનું નામ છે વૈદ્યનાથ, જે ઝારખંડમાં આવ્યું. સીતા ભૂમિ, એ ભૂમિને સીતા ભૂમિ કહેવામાં આવે છે. ઝારખંડમાં જ્યાં વૈદ્યનાથ, જ્યાં રાવણે સ્થાપના કરી હતી, એ છે વૈદ્યનાથ. 10મું જ્યોતિર્લિંગ એ પણ ગુજરાતમાં દ્વારકાની નજીક નાગેશ્વર છે. ગોમતી નદીના નજીક નાગેશ્વર ભગવાન શિવજી બિરાજે છે. નાગેશ્વરમાં પણ 2 મત છે. એક બીજી જગ્યાએ પણ બતાવે છે, પણ પુરાણો અને શાસ્ત્રોને આધારે નાગેશ્વર દારૂકા વન, ત્યાં ભગવાન શિવજી નિવાસ કરે છે. 11મું જ્યોતિર્લિંગ તમિલનાડુમાં ભગવાન રામજી જ્યારે રાવણની સામે યુદ્ધ કરવા જાય ત્યારે સુબેલની તલેટી નજીક સમુદ્રના તટ ઉપર ભગવાન રામ એક જ્યોતિર્લિંગની સ્થાપના કરે, પાર્થિવ શિવલિંગની સ્થાપના કરે. એનું નામ છે રામેશ્વર. રામના ઈશ્વર એટલે રામેશ્વર. એ 11મું જ્યોતિર્લિંગ છે. અને 12મું જ્યોતિર્લિંગ એનું નામ છે ધુમેશ્વર. એ પણ મહારાષ્ટ્રમાં આવ્યું છે. તો આ 12 જ્યોતિર્લિંગની કથાનું આપણે ગાન કરી રહ્યા છે, શ્રવણ કરી રહ્યા છીએ. સુત પુરાણી સોનક ઋષિઓને કહે કે ભગવાન કોઈના કોઈ રૂપે, કોઈના કોઈ દ્વારા એ સ્વયંભૂ એની લિંગની પ્રસ્થાપિત થયા છે. માનસમાં જ્યારે કાગભૂષુંડી નીલગિરી પર્વત ઉપર કથા કહેતા હોય ત્યારે ગરુડ પણ પૂછે કે તમે આ કાગડાનું શરીર કેમ ધારણ કર્યું? કારણ કે તમારું કલ્પમાં પણ નાશ નથી, તમારું ઈચ્છા મૃત્યુ છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં એક કાગભૂષુંડીને ઈચ્છા મૃત્યુ છે અને એક બીજું પિતામહ ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું. એની ઈચ્છા થાય તો જ મૃત્યુ આવે, નહીતર મૃત્યુ પણ ના આવે. આટલી મહાન વિભૂતિ. એટલું જ નહીં, કાગભૂષુંડી તો જ્યાં નીલગિરી પર્વત ઉપર કથા કહે ત્યાં એમ કહેવાય 4 યોજનમાં કોઈ માયા આવી નથી શકતી, માયાનું તણખલું પણ આવી નથી શકતું. એટલો બધો ત્યાં પ્રભાવ છે. ગરુડને કાગભૂષુંડી કહે કે મારા પણ ઘણા જન્મ થયા. એકવાર મારો અયોધ્યામાં જન્મ થયો અને મારા પિતાજી મને ભણાવે પણ મારું મન ભણવામાં લાગતું નહીં. મારું મન સદૈવ ભક્તિમાં લાગતું હતું, હું ભણતો નહીં. અને ગરીબ માતા પિતા મૃત્યુ પામ્યા અને પછી હું અનેક જગ્યાએ પરિભ્રમણ કરતો હતો. મારું પણ મૃત્યુ થયું, બીજો જન્મ પણ મને બ્રાહ્મણનો જ મળ્યો. અને બ્રાહ્મણના જન્મમાં હું અયોધ્યામાંથી, જ્યારે અયોધ્યામાં એમ કહેવાય વર્ષાની અનાવૃષ્ટિ થઈ, ત્યાંથી હું ઉજ્જૈન ગયો, જ્યાં મહાકાલેશ્વર છે. ત્યાં મને એક લોમસ ઋષિ મળ્યા, મેં એને ગુરુ બનાવ્યા. ગુરુ મને એમ કહે કે હરિહર એક છે, ભગવાન વિષ્ણુનું નામ લ્યો કે શિવનું નામ લ્યો, બધું એક છે. પણ મારી જડતા, હું શિવને જ આદર આપું, હરિની નિંદા કરતો હતો. મારા ગુરુ મને બાર સમજાવે કે ઈશ્વરમાં ભેદ નથી, પણ જેમ સાપને દૂધ પાય અને એનું ઝેર સડે, એમ મારી બુદ્ધિ અહંકારમાં ડૂબતી ગઈ.